હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતમાં 7મું ચેપ્ટર તમે પેટર્ન ભાગ જોઈ શકો છો। તો એનો ભાગ 2 ની સરળ સમજૂતી આજે આપણે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને તમારે ચોક્કસથી શું કરવાની છે તો કે શેર કરવાની છે। તો ચાલો જોઈએ જાદુ ષટકોણ। આપેલ જો આપણે ભાગ 2 જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 આપણે જોઈ ચૂક્યા છીએ, બરાબર। છેલ્લે આપણે 75 સરવાળો કર્યો હતો। તો આપેલ ષટકોણમાં સંખ્યાઓની પેટર્ન જુઓ। તેની દરેક બાજુ પર 2 વર્તુળ તથા એક ચોરસ ખાનું છે, બરાબર। જો એક ચોરસ વર્તુળ ચોરસ વર્તુળ ચોરસ વર્તુળ ચોરસ વર્તુળ ચોરસ વર્તુળ ચોરસ અને વર્તુળ। દરેક ચોરસ ખાનામાં તમને જે સંખ્યા મળે છે તે ખાનાની બંને બાજુના વર્તુળમાં આપેલ સંખ્યાઓનો ગુણાકાર છે। દાખલા તરીકે તમને ચોરસ ખાનામાં 70 ની સંખ્યા મળી, તો આજુબાજુની બે સંખ્યાઓ એટલે કે 7 અને આ 10 એ બેનો ગુણાકાર થાય। દાખલા તરીકે તમને અહીં 20 મળી છે, તો આ 10 અને આ 2 નો ગુણાકાર છે એટલે 20। અહીંયા 26 મળી છે, તો આ 13 અને આ 2 13 દુ 26। અહીંયા 65 મળી છે, તો 13 અને આ 5 13 પંચા 65। અહીંયા 70 મળી છે, તો 14 પંચા 70। અહીંયા 98 મળી છે, તો 14 સત્તા 98। આવી રીતે કેટલું સરસ મજાની પેટર્ન બની છે ને મિત્રો? અરે વાહ! તો બાજુના ખાનામાં લખેલ સંખ્યા 65 જુઓ। તેની બંને બાજુએ કઈ બે સંખ્યાઓ ધરાવતા વર્તુળ છે? તો 13 અને 5। તો 70 માં કઈ બે સંખ્યાઓ છે? 10 અને 7। કઈ બે સંખ્યાઓ છે? 10 અને 7 સંખ્યાઓ છે। ચાલો હવે નીચે આપેલા ષટકોણને પૂર્ણ કરવા માટે ઉપરના નિયમ પ્રમાણે કામ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો પહેલા અહીં જુઓ, 11 ગુણ્યા 6 એટલે આપણે સીધી જ ખબર પડી ગઈ 66 છે। પછી અહીંયા 11 ગુણ્યા 9 એટલે 99 છે। ચાલો એટલી ખબર પડી ગઈ છે। હવે આપણે ફરી પાછા આપણે આગળ જઈએ, 6 ગુણ્યા 17 તો 17 ગુણ્યા 6 102। 17 ગુણ્યા 7 17 ગુણ્યા 7 એટલે કેટલા થશે મિત્રો? 119 થશે। તો સર અહીંયા શું આવશે? તો મિત્રો આ બે સંખ્યાનો ગુણાકાર 108 થવો જોઈએ। તો કોના ઘડિયામાં 9 વડે ગુણતા 108 આવે? તો 12 ના ઘડિયાને 9 વડે ગુણતા 108 આવે। તો 12 થઈ ગયા અને હવે અહીં 12 સત્તા ને 84 થઈ ગયું આ રીતે। ચાલો અહીં કોના ઘડિયાને 8 વડે ગુણતા 104 આવે? તો 13 ના ઘડિયાને, જો આવું તમને આવડવું જોઈએ મિત્રો, કોના ઘડિયાને 13 વડે ગુણતા 78 આવે? તો 13 નો ઘડિયો જ બોલો, 13 કા 13 13 દુ 26 13 39 13 ચોક 52 13 પંચા 65 ને 13 છંગ 78। તો 6 ચોકું 24, 64 કેવી રીતે આવશે? બરાબર, તો 4 નો ઘડિયામાં અથવા તો ન આવડે તો 64 ને 4 વડે ભાગી નાખવાના। 4 એકુ 4, 6 માંથી 4 જાય તો 2 વધે, ઉપરથી ઉતારા 4, 6 ચોક 24, 24 માં 24 જાય 0 તો 16। તો 16 ચોકુ 64 અને 16 અઠ્ઠા 128 અને 88 64 થઈ ગયું આ રીતે। મિત્રો તમારે બીજા વિડીયો જોવા હોય બધા તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને અભિહાલ ડાઉનલોડ કરી લ્યો, જેથી તમને તમામ વિષયના સંપૂર્ણ વિડીયો લેક્ચરની માહિતી મળી શકે। દરેક પાઠના, દરેક સ્વાધ્યાયના, અસાઇનમેન્ટ, પેપર, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, બરાબર, આ બધાના વિડીયો આપણે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખોલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે
પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરો, વિષય પસંદ કરો, પાઠવાળ વિડીયો જોઈ શકો છો. ઓકે, જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો. સંખ્યાઓ અને સંખ્યાઓ. બરાબર, તો હવે આપણે પેટર્ન બનાવવાની છે. 24, 19, 37. તો સ્ટારમાં 24 છે, પંચકોણમાં 19 છે અને ચોરસમાં 37 છે. એની જેમ 215 લંબગોળમાં છે, કાજુ કતરી જેવો આકાર છે એમાં 120 છે અને લંબચોરસમાં 600 છે. તો એની જેમ હવે આપણે સ્ટારમાં 14 છે, બરાબર, તો રાઉન્ડમાં કેટલા છે? 20 અને બોક્સમાં કેટલા છે? 34. આવી રીતે. ચલો હવે 42 છે. અહીંયા કેમ ગયા? ફૂલની અંદર કેટલા આપવામાં આવેલા છે? 42 આપવામાં આવેલા છે. તો ચાલો ફૂલની અંદર આપણે 42 છે. જો આપણે સમાન બનાવવાની છે, બરાબર, એટલે આ રીતે. તો ફૂલમાં 42 છે, તો અહીં ષટકોણની અંદર 80 છે અને ચોરસની અંદર 65 છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે શું બનાવવાનું થશે? ફૂલ બનાવવાનું થશે. એમાં કેટલા લખવાના થશે? 42. આ રીતે. ચાલો 200, 300 ડમ્બેલ જેવા આકારમાં 400. તો અહીં આ રીતે જે આકાર છે એમાં 300 અને અહીં આકાર જે છે એમાં 200. રેડી? ચાલો અહીં 48 અને કેટલા છે? 13 છે ને? ચાલો તો અહીંયા આપણે આકૃતિ આપણી રીતે બનાવવાની છે. કાંઈ વાંધો નહીં, ચલો બનાવી લઈએ. 57 ગોળ રાઉન્ડમાં, ચોરસ જેવામાં 32 અને આમાં 28. તો 28, 57 અને 32. બરાબર. તો આવી રીતે તમારે ખાલી સ્થાન શું કરવાના છે? પૂરવાના છે અને પેટર્ન પૂરવાની છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની પેટર્ન તમે શું કરી શકો છો? બનાવી શકો છો. ક્લિયર? ચાલો જો અહીંયા આપણે કેવું કર્યું છે, જો અહીંયા તમને બરાબર સમજાવી દઉં. આને 1 નંબર અને 2 નંબર 3. તો અહીંયા કેટલા નંબર છે? 3 નંબર, 1 નંબર અને 2 નંબર. અહીંયા 1, 2, 3. તો અહીંયા ઊંધું છે. 3, 2, 1 પેટર્ન. આને કહી દે 1 નંબર, 2 નંબર, 3 નંબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 નંબર, 3 નંબર અને 1 નંબર ક્રમશઃ નંબર છે. બરાબર. અહીંયા જો 1, 2, 3. તો અહીંયા 3, 1, 2 ક્રમશઃ નંબર છે અથવા તો ઉલટા નંબર છે. એવી રીતે હવે આ જુઓ 48 ગુણ્યા 13 એને આપણે જોવાના છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો આપણે એને જોઈ લઈએ. 48 ગુણ્યા 13, તો 13 ગુણ્યા 48. સાચું છે કે ખોટું તપાસો? તો ભાઈ સાચું છે. બરાબર. 48 ગુણ્યા 13 કે 13 ગુણ્યા 48 બેનો જવાબ એક સરખો જ આવે. વિદ્યાર્થી મિત્રો તમે ક્રમ સરવાળામાં કે ગુણાકારમાં આગળ પાછળ છે એ લખવો હોય તો લખી શકો છો. એક સમાન ડાબેથી કે જમણેથી. ચલો એક સમાન છે કે નહીં તમારે જોવાનું છે. તો 121 માં તમને કોઈ વિશિષ્ટતા દેખાય છે? હા, એકડો બગડો એકડો. બરાબર. આગળથી જાવ તોય ભલે, પાછળથી જાવ તોય ભલે. જુઓ તેને આગળથી કે પાછળથી સીધી કે ઉલટી વાંચીશું તો તે સમાન જ છે. બરાબર. શું તે માત્ર સંખ્યા છે? અરે હા, તે જમણી તરફથી ડાબી તરફ પણ 1, 2 એક જ છે. એટલે કે એક સમાન રીતે વાંચી શકાશે. બરાબર. એક સરખી સંખ્યા છે. તો ચાલો આપણે આવી સંખ્યા કેવી રીતે મેળવાય તે જોઈએ. કોઈ એક સંખ્યા લ્યો, જેમ કે આપણે 43 લીધી. હવે આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો. એટલે 3 આગળ 4 પાછળ. હવે બેનો સરવાળો કરો.
4 ને 3 7, 4 ને 3 7. 77 એ એક વિશિષ્ટ સંખ્યા છે, જે તેના જેવી બીજી ઘણી સંખ્યાઓ છે. તો આપણે સંખ્યાને પાછળથી આગળ લખીને ઉલટી કરેલ છે. જો 4 3 તો 3 4 એવી રીતે. ક્લિયર? હાલો, હવે તમારે શું કરવાનું છે? એક બીજી સંખ્યા લ્યો, જેમ કે આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવવાના છે. બરાબર? તો તમારે વિદ્યાર્થી મિત્રો ઉલટા ક્રમમાં ગોઠવવાનો શું કરવાનો છે? પ્રયત્ન કરવાનો છે. પછી આ બે સંખ્યાઓનો તમારે સરવાળો કરવાનો. શું તે વિશિષ્ટ સંખ્યા છે કે નથી? શા માટે? બરાબર? તો એક બીજી સંખ્યા લ્યો. ચલો, પહેલા 48 લીધી, પછી 84 લીધી. ઉલટા ક્રમ કર્યા, સરવાળો કર્યો. 8 ને 4 12 નો બગડો વધાવી 1. 8 ને 4 12 નો બગડો વધાવી 1 એટલે 12 ને 1 13 132 થઈ ગઈ. તો ચાલો આ જ રીતે આ સંખ્યાથી આગળ વધીએ. તો આ વિશિષ્ટ સંખ્યા મને દેખાતી નથી. બરાબર? હવે શું કરશું? હવે આ સંખ્યામાં આપણે થોડાક આગળ વધીએ. તો 132. તો 2 3 1 ઉલટી લખીને કે હવે સરવાળો કરો. 2 ને 1 3, 3 ને 3 6, 2 ને 1 3. તો આ વિશિષ્ટ સંખ્યા છે? તો કે હા સર, વિશિષ્ટ સંખ્યા છે. કેમ? તો કે આગળથી વાંચીએ કે પાછળથી વાંચીએ? બરાબર? બે એક જ સરખું આવશે ને? તો કે હા, એટલા માટે વિશિષ્ટ સંખ્યા છે. તેથી આપણે જોઈ શકીએ છીએ કે કેટલીક વાર વિશિષ્ટ સંખ્યા મેળવવા માટે વધુ ગણતરીની જરૂર પડે છે. તો હવે તમે નીચે આપેલ સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યામાં ફેરવવાનો પ્રયત્ન કરો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો લખું. 28 એની વિશિષ્ટ ઊંધી 82. 8 ને 2 10 ની શૂન્ય વધાવી 1. 8 9 10 ને 1 11. તો ભાઈ આ વિશિષ્ટ સંખ્યા નથી. ચાલો હવે એને ઉલટાવો. તો 0 1 1. તો 1 1 ને 1 2 ને 1. તો હા, આ વિશિષ્ટ સંખ્યા થઈ ગઈ. કેમ? આગળ અને પાછળથી ઉલટા ક્રમમાં ગોઠવતા અથવા તેનો સરવાળો કરતા સરખી સંખ્યા મળે છે. સોરી, 121 મળી ને, તો વિશિષ્ટ સંખ્યા થઈ ગઈ. ચાલો 132. તો 2 3 1 આમ થશે ને? 2 ને 1 3, 3 ને 3 6, 2 ને 1 3. અરે વાહ સર, આ તો પહેલી વારમાં જ થઈ ગઈ. 363 જો આ રહી. હાલો, 273 નો વારો આવ્યો ને? તો 3 7 2 ક્રમ ફેરવી નાખો. હા સર, ફેરવી નાખો. ચાલો લખો. તો હવે જુઓ તો 2 ને 3 5, 7 ને 7 14 નો ચોગડો વધાવી 1. 3 ને 2 ને 1 3 ને 3 6. નથી થઈ સર વિશિષ્ટ. ચાલો લખો 5 4 6. 6 ને 5 11 નો એકડો વધાવી 1. 4 ને 4 8 ને 1 9. 6 ને 5 11. તો સર હજી વિશિષ્ટ નથી થઈ. તો ફરી પાછી લખો 1 9 1 1. 1 ને 1 2, 9 ને 1 10 ની શૂન્ય વધાવી 1. 9 ને 1 10 ને 1 11 નો એકડો વધાવી 1. 1 ને 1 2 ને 1 3. 31 0 2. સર હજી વિશિષ્ટ સંખ્યા નથી મળી. તો કાંઈ નહીં, ઉલટી કરીને લખી નાખો. 2 0 1 3. સરવાળો કરી જાવ ને, આપને હું વાંધો? આવડે છે ને? 2 ને 3 5. 1 ના 1, 1 ના 1, 2 ને 3 5. હા સર, મળી ગઈ. જો 5 1 1 5, 5 1 1 5. ઉલટી વાંચીએ તો પણ એવું થશે. અરે વાહ સર, આવડી ગયો સર. એ આવડી જ જાય મિત્રો, તમને કેમ ના આવડે? ચલો હવે આપણે શબ્દોને વિશિષ્ટ રીતે લખીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આગળના ભાગના વિડીયો જોવાના બાકી હોય તો મેં તમને કહી દીધું ને? ઓકે, ચલો. નો, NO, ON. નો lemons, no melon. Step not on pets. તમે જોયું કે તેને બંને બાજુથી ડાબેથી જમણી વાંચવામાં આવે તો સમાન છે. જો નો લેમન સ લેમન્સ, નો મેલન્સ. થઈ ગયું? તો જો સ્ટેપ સ્ટેપ, નોટ નોટ, ઓન ઓન, પેટ્સ PETS. હા, તો હવે કેટલાક એવા શબ્દો શોધો કે જેને સીધા કે ઉલટા ડાબેથી જમણેથી સમાન રીતે વાંચી શકાય. બરાબર? તો તમારી રીતે મિત્રો શબ્દો ગોતવાના છે. તો જો હું બતાવી દઉં. મેડમ, ડાબેથી જમણી વાંચો, જમણેથી. તમે ખબર આવું બનતા? નવજીવન ગુજરાતીમાં, નવજીવન.
બરાબર, યાદ છે? હાલો, TOP ટોપ સ્પોટ, TOP SPOT થઈ ગયું. I did I થઈ ગયું ડાબેથી જમણી. તો આવી રીતે મિત્રો લખી શકો છો. કેલેન્ડરનો જાદુ, જો બીજા લખવાય તો લખી શકું છું તમ તારે. NEVER નેવર, ODD ઓડ ઓર ઇવેન, was it a cat I saw. ઇંગ્લિશમાં છે એટલે ઇંગ્લિશમાં લખીને કે ગુજરાતી ઘણા વાક્ય લખી દો. Eva can I see bees in a cave. બરાબર. ચાલો કેલેન્ડરનો જાદુ જુઓ. નીચે આપેલ કેલેન્ડર તમારે જોવાનું છે. તો ચાલો આપણે કેલેન્ડર પર 3x3 એટલે કે 9 તારીખોનું શું કરવાનું છે, તો કે માપનું એક ચોરસ ખાનું બનાવી અને કેટલાક જાદુ જોઈએ. ચાલો 3x3, 3 આમ ને 3 આમ. રેડી? ચાલો એનું જાદુ જોઈએ. કેલેન્ડર છે તો હું આ ખાનાની તમામ સંખ્યાનો સરવાળો ખૂબ જ ઝડપથી કરી શકું છું. પરંતુ તેમાં તો થોડોક સમય લાગશે નહીં? એ કે એનો સરવાળો 99 છે, મને ખબર પડી ગઈ. એમ કઈ રીતે ખબર પડી? તો વિદ્યાર્થી મિત્રો સાંભળો બરાબર. જો હું મારી રીતે કહું છું, 11 ને 19, તો આમાં એક વધારે છે? હા. આમાં એક ઓછો છે? હા. આમાંથી એક આમાં આપી દો, કેટલા થઈ ગયા? તો 11, આમાં 10 અને આમાં એક 20 થઈ ગયા. 20 ને 10 30. સેમ વસ્તુ અહીંયા કરો. કેટલા થઈ ગયા? આમાં 2 આને આપી દો, આને 2 આમાં લઈ લો, તો 10 ને 20 30. તો 30 આના ને 30 આના 60 થઈ ગયા સીધા જ. ચાલો 3 અને 17, 3 આને આપી દો 17 ને એટલે 20 થઈ ગયા. હા સર. 10 તો છે જ, અને 5 ને 4 9, 10 આપી દો. 30 ને 30 60 70 80 90 અને 4 ને 5 9 99. હા સર. પણ સર અહીંયા આપણે કીધું છે એ રીતે આપણે એકવાર જોઈ લઈએ. બરાબર, કાંઈ વાંધો નહીં. આપણે કીધું છે એ રીતે આપણે જોઈ લઈએ કઈ રીતે એ લોકો કહે છે. ચલો સૌથી નાની સંખ્યા કોણ લ્યો? તો કે 3 લ્યો. તેમાં 8 ઉમેરો. કેટલા ઉમેરવાના છે? +8. કેટલા થઈ ગયા? 11. બરાબર. તેને 9 વડે ગુણો, એટલે 9 વડે ગુણતા 11 ગુણ્યા કેટલા કરવાના? 9. તમે જે સંખ્યા મળી છે એ, એટલે કેટલા થઈ ગયા? 99. અરે ખાનાના મધ્યમાં આવેલ સંખ્યા લ્યો અને તેને 9 વડે ગુણો. હા, તમે જોઈ શકો છો કે તેનાથી પણ વધુ ઝડપથી જવાબ મળશે. આવી રીતે કરવાની જરૂર નથી. ચલો વચ્ચે ખાનામાં આવેલી સંખ્યા કઈ છે? 11 છે. હા, એને 9 વડે ગુણી નાખો. 11 9 99. અરે વાહ સર, બહુ સરસ રીતે થઈ ગયું. નહીતર શું કર્યું? જો સૌથી નાની સંખ્યા લ્યો 3, એમાં 8 ઉમેરો, 11 આવ્યા. હવે 9 વડે ગુણો, 99 થયા. ચાલો તો હવે તમે કેલેન્ડરમાંથી કોઈ પણ 3x3 માપનું ખાનું લેવાનું છે. ચાલો 3x3 માપનું ખાનું લીધું? તો કે હા. તે તમામ સંખ્યાઓનો સરવાળો આ જ રીતે શોધો. આ રમતને તમારા પરિવારની વ્યક્તિઓ સાથે પણ તમે રમી શકો છો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજું કેલેન્ડરની જરૂર પડશે, પણ આપણે એક કામ કરીએ. આના કેલેન્ડરમાંથી કામ પતાવવું હોય તો પતી જાય, એવું કંઈ નથી, ન થાય. હાલો આપણે આ 3 ખાના લઈએ. રેડી? વચ્ચેની સંખ્યા કોણ છે? 16 છે. તો 16 ને 9 વડે ગુણો, કેટલા થાય? 144. તો હવે આપણે ચેક કરી લઈએ 144 થાય છે કે નહીં. આપણે એમ કીધું ને વચ્ચેની સંખ્યા લેવાની, 3x3 નું ખાનું, વચ્ચેની સંખ્યા 9 વડે ગુણો. ઓકે, 44 થાય છે, 144 થાય છે કે નહીં, ચેક કરી લઈએ. તો કાંઈ વાંધો નહીં, કન્ફર્મ કરી લઈએ. ચાલો 23 ને 24 કેટલા થશે? તો 23 + 24 એટલે 2 2 4 ને 4 ને 3 7 47 થશે. કેટલા થશે? 47 થશે. હાલો 47 થયા. હાલો એમાં વત્તા કેટલા કરવાના? 22 કરો. તો 47 ને 22 69 થશે. 69. વત્તા કેટલા કરવાના?
17 વત્તા 17 વત્તા 16 વત્તા 15 કરવાના. બધાનો સરવાળો કરશો એટલે 117 સુધી પહોંચ્યા. બરાબર. એમાં 10 ઉમેરો એટલે 127 પહોંચ્યા. એમાં 9 ઉમેરો 136 પહોંચ્યા. એમાં 8 ઉમેરો તો 144 પહોંચ્યા. હા સર, જવાબ આવી જાય છે. હો ભાઈ, આવી જાય. તમે મિત્રો ગમે ટ્રાય કરજો. જો એક કામ કરો, હું તમને એનાથી ને ઈઝી બતાવું. એનાથી નહીં ઈઝી પછી ક્યાં વાત રહે? આપણે કંઈ ઘટવું જ ન જોઈએ. બરાબર. વેદ ડિજિટલના વિદ્યાર્થી મિત્રોને આવડવું જ જોઈએ. આખાનું બનાવી નાખો ને, મજા આવશે. જો આમાં કેટલા છે? 20 છે ને? 20 ગુણ્યા 9 180 થવા જોઈએ. ઓકે, 180 કેવી રીતે થશે? જો આ 12 સરવાળો ને આ 28, બે આને આપી દો એટલે 30 થઈ ગયા ને આ 10 એટલે કેટલા થઈ ગયા? 40 થઈ ગયા અત્યારે. હાલો, પછી સેમ વસ્તુ અહીંયા 13, અહીંયા 27, 3 આને આપી દો એટલે 30, 10 આ એટલે પાછા 40 થઈ ગયા. સેમ વસ્તુ 4 આને આપી દો એટલે આ 30 ને આ 10 પાછા 40 થઈ ગયા એટલે કેટલા થઈ ગયા? 120 થી. હાલો, 120 થઈ ગયા. હવે એક આને આપી દો એટલે અહીંયા 20, અહીંયા 20, 20 ને 20 40, 40 ને 20 60, તો 180 થઈ ગયા કે નહીં? હા સર, હવે કમ્પ્લીટલી આવડી ગયું. બસ મિત્રો, તો ટેન્શન શું કામ લ્યો છો ભાઈ? આવડી જ જશે. ચાલો, હવે આપણે ફરી પાછા આગળ વધવાનું છે. પણ વિદ્યાર્થી મિત્રો લઈ લઈએ થોડુંક હજી આપણે. સંખ્યાઓની કેટલીક વધારે પેટર્ન. કોઈ એક સંખ્યા લો, તેને દરેક વખતે વારાફરતી 2, 3, 4 વડે ગુણો. દરેક વખતે તેમાં 3 ઉમેરો. જવાબમાં કેટલો તફાવત આવે છે તે જુઓ. શું આ તફાવત દરેક વખતે સરખો રહેશે? સર, ભણીએ તો ખબર પડે. 12 દુ 24, એમાં 3 ઉમેરો 27, 12 તેરી 36, 3 ઉમેરો 39, 12 ચોક 48, 3 ઉમેરો 51, 12 પંચા 60, 3 ઉમેરો 63, 12 છીંક 72, 72 માં 3 ઉમેરો 75, 12 સત્તા 84 માં 3 ઉમેરો 87, 12 અઠ્ઠા કેટલા થશે? 96, એમાં 3 ઉમેરો 99, 12 નવા 108, એમાં 3 ઉમેરો 111. તો ભાઈ તફાવત સરખો રહે છે? હા સર, 12 નો તફાવત રહે છે. કેમ ખબર પડી? 39 માંથી 27 બાદ કરો 12, 51 માંથી 39 બાદ કરો 12, 63 માંથી 51 બાદ કરો 12, 75 માં 63 બાદ કરો 12, 87 માંથી 75 બાદ કરો 12, 99 માંથી 87 બાદ કરો 12, 111 માંથી 99 બાદ કરો 12. તો હા સર, તફાવત એક સરખો રહે છે. તો હવે અન્ય સંખ્યા લઈને આ જ પ્રમાણે કરો અને તેમાં દરેક વખતે ઉમેરવા માટે શું કરવાનું છે તમારે? તો કે અલગ અલગ સંખ્યા તમારે લેવાની છે. શું કરવાની છે? દરેક વખતે તમારે અલગ અલગ સંખ્યા લેવાની છે. ચાલો, તો અન્ય સંખ્યા પણ તમે લઈ શકો છો. જો દાખલા તરીકે 15 દુ 30 વત્તા 4 એટલે કેટલા થયા? 34, 15 તેરી 45 વત્તા 4 કેટલા થઈ ગયા? 49, 15 ચોકું 60 વત્તા 4 કેટલા થઈ ગયા? 64, 15 પંચા 75 વત્તા 4 કેટલા થઈ ગયા? 79. તો મિત્રો દર વખતે જો તફાવત કેટલો થશે? 15 15 15 નો તફાવત થશે. બરાબર. તો આવી રીતે તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો. બરાબર. ચલો, નીચે આપેલી પેટર્ન જુઓ. પેટર્નને ધ્યાનથી જુઓ. શું તમે આગળ વધારી શકશો? તો હા, પેટર્નને આગળ વધારી શકશું. કેમ નહીં? 9 માંથી 1 જાય તો 8, 8 ભાગ્યા 8 એટલે 1, 98 માંથી 2 જાય તો 96, 96 ભાગ્યા 8 એટલે 12, 987 માંથી 3 જાય એટલે કેટલા આવશે? 987 માંથી 3 જાય 984 ભાગ્યા 8 123. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 9, એના પછીનો અંક 8, એના પછીનો અંક 7, એના પછીનો અંક 6, એના પછીનો અંક 5. તો અહીંયા આપણે શું કરશું? એના પછીનો અંક લખશું, એમાંથી અહીંયા બાદ કરશું. અહીંયા આપણે એના પછીનો અંક લખશું. બરાબર. એટલે નાનો નાનો એક એક અંક લખતા જઈએ છીએ ને એ રીતે. તો અહીંયા 1 2 3 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7. આવી રીતે તમે લઈ શકો. જો અહીંયા 1 2 3 4 5 6 7 આગળ વધવાનું છે. અહીંયા એક એક અંક આગળનો લખતો જવાનું છે. રેડી?
તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કરી શકાય. હવે આપણે આવ્યા સ્માર્ટ સરવાળો, જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.